નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં હશો? આપણે યુનિટ 4 સન ટૂર એની આપણે એક્ટિવિટી 1, 2, 3 અને સ્પેલિંગની વાત કરી. તમે સ્પેલિંગ થોડીક વધારે મહેનત કરી 2 વખત લખીને બરોબર તૈયાર કર્યા હશે. આપણે એક્ટિવિટીમાં પણ વાત કરી હતી કે આ પાઠમાં જે મુખ્ય ગ્રામર છે એ ટેન્સ છે, કાળ, જે પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અને એક્ટિવિટીમાં પણ આપણે ડાયલોગ જે જોયો વૃંદા અને મમ્મી વચ્ચે, એનામાં પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ જોયો. તમને વાક્ય રચના હવે બરોબર વારંવાર સાંભળીને જોઈને યાદ રહી ગઈ હશે. કરતા પ્લસ હેવ ઓર હેજ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ, ઉત્કૃદંતનું રૂપ, ત્રીજું રૂપ જેને કહેવાય. અને થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન હોય એ કરતા સાથે હેજ વપરાય, બાકી બધે હેવ વપરાય. તો આ પાઠમાં ઘણા બધા એવા વાક્ય તમને આવશે પૂર્ણ વર્તમાન કાળના, એને પણ ધ્યાનમાં રાખવાનું છે. અને પાઠના જે કન્ટેન્ટ છે સબ્જેક્ટ આધારિત, એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને સ્પેલિંગ છે એ આ પાઠના જરાક તમારા માટે, તમારી કક્ષાના કહેવાય 8મા ધોરણની, તો થોડીક મહેનત કરીને તમારે તૈયાર કરી લેવાના. તો ચાલો આપણે યુનિટ એક્સપ્લેનેશન 1ની વાત કરીએ. અને એના આધારિત પછી આ વખતે દર વખતે હોમવર્ક માટે છેલ્લે તમારા માટે ઓપ્શનલ પ્રશ્ન રાખ્યા છે. એ આખો એટલો ભાગ વાંચી અને તમારે જાતે જવાબ શોધીને ગમે તેમ તમારે એ જવાબ લખવાના છે. ઓપ્શનલ 4 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા જવાબ આપવામાં આવેલા નહીં હોય, તમારે શોધીને નોટમાં એના જવાબ લખવાના છે, પાછો પાઠ વાંચીને. ઇન યોર સાયન્સ બુક, તમારી વિજ્ઞાનની પુસ્તકમાં, યુ હેવ રેડ અબાઉટ એનર્જી, તમે ઉર્જા વિશે તો ઘણું બધું વાંચ્યું છે. હેવ રેડ, હેવ કે હેજ વત્તા ભૂતકૃદન. રીડનું મૂળરૂપ ભૂતકાળ અને ભૂતકૃદન, એના સ્પેલિંગ સમાન થશે, માત્ર ઉચ્ચારણ બદલશે, પ્રોનાઉન્સિએશન બદલશે. રીડનું ભૂતકાળ થશે ત્યારે એનું ઉચ્ચારણ રેડ થશે, અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદન થશે ત્યારે પણ ઉચ્ચારણ છે એ રેડ થશે. સ્પેલિંગમાં કોઈ ચેન્જ થશે નહીં. તો અહીંયા હેવ વત્તા ભૂતકૃદંત આવ્યું એટલે ખબર પડી જશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. અબાઉટ એનર્જી, ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? તમે જાણો છો સોલર એનર્જી, સૂર્ય ઉર્જા. સન છે એ નાઉન છે, એના ઉપરથી એડજેક્ટિવ બન્યું છે સોલર, બરાબર. તો અહીંયા ડુથી પ્રશ્ન એટલે તમને ખબર પડી જશે ડુ કે ડઝ કયા કાળમાં આવે છે. ડુ કે ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન પૂછવા માટે, અને ડઝ ત્રીજા પુરુષ એકવચનમાં, થર્ડ પર્સન સિંગ્યુલરમાં. બાકી બધે આપણે ડુનો ઉપયોગ કરીએ છીએ. તો ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? તમે જાણો છો કે સોલર એનર્જીનો છે એ અર્થ શું થાય? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલર એનર્જી એટલે સૂર્યની ઉર્જા, એટલે એનર્જી ફ્રોમ ધ સન, સૂર્યમાંથી મળતી ઉર્જા. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલરનો અર્થ શું થાય? ફ્રોમ ધ સન. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. તમે જાણો જ છો, એઝ યુ ઓલરેડી નો. અહીંયા જો યુ ને નો આવ્યું, યુ કરતા, નો ક્રિયાપદનું મૂળરૂપ, કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક શું છે? તેજસ્વી તારો છે. અહીંયા બ્રાઇટ સ્ટાર, તો બ્રાઇટ એડજેક્ટિવ અને સ્ટાર નાઉન. અને સ્ટાર છે, ધ્યાન રાખજો, નાઉન છે, પણ એ કાઉન્ટેબલ નાઉન છે, ગણી શકાય એવું નાઉન છે. આપણે નથી ગણી શકતા તારાઓને, એટલે ઘણી વખત જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ઘણા બધા જે સ્ટુડન્ટ છે એ હાઉ મચથી પ્રશ્ન બનાવે છે. હાઉ મચ સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય, એ ખરેખર ખોટું છે. ઘણા બધા એવી દલીલ કરે કે આપણે ગણી શકીએ, ન ગણાય એ બાબત, એવું નથી, બરાબર. આ ગણી શકાય એવું નામમાં ગણાય, કાઉન્ટેબલ નાઉનમાં. એટલે જ્યારે પણ એનો પ્રશ્ન આવે આકાશમાં કેટલા તારા છે, ત્યારે હાઉ મેનીનો જ ઉપયોગ થશે, ધ્યાન રાખજો. ઘણી સ્કૂલોમાં પણ એવું જાણવા મળ્યું છે કે એવી વાક્યરચનાઓ કરાવતા હોય છે, તો એ ખાસ ધ્યાન રાખજો. હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય આવશે. હા, હાઉ મેની વપરાશે સ્ટાર સાથે, એના બહુવચન સાથે. તો અહીંયા બ્રાઇટ આવ્યું એડજેક્ટિવ, તો એનું હવે કમ્પેરેટિવ ડિગ્રી બ્રાઇટર, સુપરલેટિવ ધ બ્રાઇટેસ્ટ. એટલે હવે તમને એડજેક્ટિવને પણ આપણે ઓળખતા શીખવ્યા જ છે દરેક યુનિટમાં.
ને દરેક વખતે હવે તમને સામેથી જ ખબર પડી જવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ છે એ માત્ર સમજીને શીખવાના પ્રયત્ન નથી કરતા, તો એને પછી કાંઈ અર્થ જ નથી. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો છે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આપણે તમે વિજ્ઞાનમાં પણ શીખ્યા છો. અહીંયા મૂવ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ છે એ કરતા થર્ડ પર્સન બહુ પ્લુરલ ત્રીજા પુરુષ બહુવચનનું કરતા આવ્યું એટલે ક્રિયાપદનું મૂળરૂપ, એટલે કરતા હતા ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અરાઉન્ડ ઇટ. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આને આપણે સૌર મંડળ કહીએ છીએ. બરાબર. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે એને આપણે સૌર મંડળ અથવા સોલર સિસ્ટમ કહીએ છીએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતમાં સામાન્ય રીતે યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે ધ સન કરતાં ત્રીજો પુરુષ એક વચન આવી જો એટલે સાઇનને એસ લાગ્યું. સાઇન એટલે પ્રકાશવું, ચમકવું. બરાબર. તો સાયન્સ વેરી બ્રાઇટલી ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશે છે. અહીંયા તમે 8મામાં આપણે એડવર્બનો ઉપયોગ નથી કરાવ્યો, પણ અહીંયા વેરી છે એડવર્બ છે અને બ્રાઇટલી પણ એડવર્બ છે, એટલે એક એડવર્બ બીજા એડવર્બના અર્થમાં વધારો કરે. યુઝ્યુઅલી સાયન્સ વેરી બ્રાઇટલી. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલે ભારતીય ઉનાળો છે અતિશય હોટ એટલે ગરમ અને લોંગ એટલે લાંબો. છેક માર્ચમાં શરૂ થઈ જાય, મોટા ભાગે ફેબ્રુઆરીમાં શિયાળો જતો રહે, માર્ચમાં થોડીક શરૂઆત થઈ જાય અને છેક માર્ચથી કરીને સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી એટલે બહુ જ આપણે ઉનાળો લાંબો મળે છે. હોટ એન્ડ લોંગ. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. અને આપણે બધાએ જ, ઓલ ઓફ અસ એટલે આપણે બધા જ આવી છીએ. હેવ એક્સપિરિયન્સ આવ્યું એટલે હવે તમને ખબર પડી જશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. સૂર્યના આ ઉનાળાના અતિ ગરમ દિવસોનો આપણે અનુભવ કર્યો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. અને આ સિઝન દરમિયાન આપણે એકદમ અકળામણ, બેચેની અનુભવી. અતિશય ગરમી થાય એટલે આપણે મજા ના આવે, મેન્ટલી આપણે મજા ના આવે. તો અહીંયા જો વી કરતા આઈનું બહુવચન વી, ફીલ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કરતા હતા ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રેસ્ટલેસ એટલે બેચેન. ડ્યુરિંગ ધીસ સિઝન આ ઋતુ દરમિયાન આપણે એકદમ બેચેની અનુભવી. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. અતિશય સૂર્યના ગરમ કિરણો હોય વધારે પડતી ગરમીના કારણે તો આપણે લૂ લાગે એમ કહેવાય, એનાથી લૂ ઉત્પન્ન થાય. ધ સ્ટ્રોંગ સનરેઝ એટલે તીવ્ર સૂર્યના કિરણો. કોઝ અહીંયા સનરેઝ છે, રેસ બહુવચન છે એટલે કરતા ત્રીજા પુરુષ બહુવચનમાં થયું એટલે કોઝ ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું. બરાબર. એટલે સત્ય સનાતન બાબત હોય, જે નિયમિત ઘટના હોય, એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી. સનસ્ટ્રોક્સ ટુ એનાથી લૂ પણ ઉત્પન્ન થાય છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વેજ ફ્રોમ ધ હાર્શ રેસ ઓફ ધ હોટ સમર સન. અને આપણા ઉપર એક દબાણ આવે, આપણે એનાથી બચવા માટે, લૂથી બચવા માટે, આપણા ઉપર આપણી જાતને બચાવવા માટે આ અતિશય તીવ્ર સૂર્યના કિરણો જે ઉનાળાના, એનાથી બચવા માટે આપણા ઉપર એક દબાણ આવે અને એના માટે આપણે બચવા માટે શું કરીએ? સુતરાઉ કાપડના ખુલતા કપડાં પહેરીએ, વધુ પડતું પાણી પીએ અને તાપમાં અથવા સૂર્યપ્રકાશમાં ઓછામાં ઓછો સમય આપણે નીકળીએ. એ આ બચવાનો એક ઉપાય છે. તો પ્રોટેક્ટ અવર સેલ્વેજ ફ્રોમ ધ હાર્શ રેસ ઓફ ધ હોટ સમર સન. હાર્શ રેસ એટલે તીવ્ર કિરણો, ગરમ ઉનાળાના સૂર્યના તીવ્ર કિરણોથી બચવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. હાઉએવર એટલે તેમ છતાં પણ વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્વેજ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. આપણે આ સ્કોર્ચિંગ હીટ એટલે આગ દજાડતી ગરમીથી બચવા માટે વી હેવ ઇન્વેન્ટેડ ઘણા બધા રસ્તા શોધી કાઢ્યા છે. હવે કયા રસ્તા છે તમને ખબર છે? પંખાનો આપણે ઉપયોગ કરીએ, ફેનનો ઉપયોગ કરીએ, કુલરનો ઉપયોગ કરીએ, એર કન્ડિશન્સનો ઉપયોગ કરીએ, ઘણા બધા રસ્તા આપણી પાસે છે. તો વી હેવ ઇન્વેન્ટેડ, હેવ હેઝ પ્લસ V3 પાસ્ટ પાર્ટિસિપલ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્વેજ. આપણી જાતને બચાવવા માટે, રક્ષણ કરવા માટે ઘણા બધા રસ્તા શોધી કાઢ્યા છે. ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. હીટ એટલે ગરમી, હોટ છે એ એડજેક્ટિવ છે, ગરમ, અને HEAT હીટ એટલે ગરમી એ નાઉન છે. એટલે તમને એમ થાય હીટ અને હોટ વચ્ચે શું ફરક? તો આવી રીતે બે વચ્ચે ફરક છે. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેસ ઓફ ધ સન. સૂર્યના ગરમ કિરણોનો આપણે ઉપયોગ કરવાનું પણ શોધી લીધું છે. હેવ ફાઉન્ડ, હેવ વત્તા ભૂતકૃદન, ફાઇનનું ભૂતકાળ ફાઉન્ડ થાય. આપણે આવી ગયું છે આની પહેલાં પણ ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ.
અને ફાઉન્ડ પોતે પણ મૂળરૂપ તરીકે આવે ત્યારે એનું ભૂતકાળ ફાઉન્ડેડ થાય, ત્યારે સ્થાપના કરવીના અર્થમાં આવે. અને ફાઇન્ડ શોધવું એના અર્થમાં આવે ત્યારે એનું ભૂતકાળ ફાઉન્ડ થાય. અને ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, એનું ભૂતકાળ આવે ત્યારે ફાઉન્ડેડ થાય. વે ટુ યુઝ અ હોટ રેસ ઓફ ધ સન. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેસ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યની ગરમીને વીજળીમાં રૂપાંતર છે એ કરી છે. કન્વર્ટ એટલે રૂપાંતર કરવું. હેવ કન્વર્ટેડ આવી જોઈએ. હેવેજ વત્તા ભૂતકૃદન. સક્સેસફુલી એડવર્બ છે. હેવેજ વત્તા ભૂતકૃદન એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અહીંયા મોટાભાગના વાક્ય હવે તમને બહુ પરિચિત હશો. ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સૂર્યની ગરમીને વીજળીમાં રૂપાંતર કરવાનું આપણે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. આપણે ઉર્જાની શા માટે જરૂર પડે? આપણે પણ જીવી ન શકતા ઉર્જા વગર. આપણો ઉર્જાનો સ્ત્રોત શું છે? ખોરાક. એટલે દરેક કોઈ સાધન છે એને ચલાવવું છે તો એના માટે પણ ઉર્જાની જરૂર પડે. તો યુ નો એટલે ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વી નીડ, વી કરતા હોતા નીડ ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. વ્હીકલ ચલાવવા માટે આપણે એનર્જીની જરૂર પડે. વ્હીકલને અલગ અલગ એના ઉર્જાના સ્ત્રોત છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, બરાબર, સીએનજી. વ્હીકલ્સ ટુ લાઇટ અવર હોમ્સ. આપણા ઘરને પ્રકાશિત કરવું છે તો વીજળીની જરૂર પડશે, ઇલેક્ટ્રિસિટીની. એન્ડ સ્ટ્રીટ, ઘર, શેરીઓને પણ પ્રકાશિત કરવી હતો. ટુ કુક ફૂડ. રસોઈ કરવા માટે આપણે ગેસ કે સોલર એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. ટુ રન ફેક્ટરીઝ. ચલાવવા માટે કોલસાનો કે ગેસનો કે એના જે સ્ત્રોત છે એનો ઉપયોગ કરીએ છીએ. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ. આપણા ટેલિવિઝન સેટ્સને પણ ચલાવવા માટે આપણે વીજળીની જરૂર પડે છે. એન્ડ કોમ્પ્યુટર્સ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. આપણે જુદા જુદા પ્રકારની ઉર્જાનો જુદા જુદા હેતુ માટે ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા વી કરતા મેક ક્રિયાપદનું મૂળરૂપ એટલે કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ. ડિફરન્ટ એડજેક્ટિવ. બરાબર. કાઇન્ડ્સ છે એ નાઉન છે. જુદા જુદા પ્રકારની એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ અને જુદા જુદા હેતુ માટે. અહીંયા ડિફરન્ટ એડજેક્ટિવ અને પર્પઝ નાઉન. બરાબર. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એવી જ રીતે આપણે એનર્જી, ઉર્જા પણ જુદા જુદા સ્ત્રોતમાંથી મળે છે. કોલસામાંથી મળે, ગેસમાંથી મળે, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, હવા, વિન્ડ એનર્જી, સોલર એનર્જી, ઘણા બધા સ્ત્રોતો છે આપણી પાસે. એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સિસ. ધીસ સોર્સિસ આર કોલ. આ બધા સ્ત્રોતો કયા છે એનર્જી, ઉર્જાના? તો કોલ એટલે કોલસો, પેટ્રોલમાંથી મળે, વોટર પાણી, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીમાંથી, બરાબર, જળ વિદ્યુત આપણે મેળવી છીએ. વિન્ડ એટલે પવન ઉર્જા, વિન્ડ ફાર્મ આપણે જોયા હશે. એન્ડ સો ઓન. ને આવી રીતે જુદા જુદા સ્ત્રોતોમાંથી આપણે ઉર્જાઓ મળે છે. તો અહીંયા આપણે છે એ યુનિટ 4નું એક્સપ્લેનેશન પાર્ટ છે એ સમાપ્ત કરી છે. હવે એના આધારિત તમને ઓપ્શનલ જે ક્વેશ્ચન છે, ઓપ્શનલ છે એ હોમવર્કમાં છે. આ તમારે ઓપ્શનલ ક્વેશ્ચન અને એના આન્સર તમારે શોધીને નોટમાં લખવાના છે, જાતે શોધવાના છે. 4 ઓપ્શનમાંથી તમને ખબર પડી જવી જોઈએ કે કયું ઓપ્શન આવવું જોઈએ. આપણે સમજ્યા પછી એટલું ખ્યાલ આવી જ જવો જોઈએ. અને ના આવે તો બીજી વખત વિડીયાને, લેક્ચરને તમે રિપીટ કરો, બીજી વખત પાઠ વાંચો, કે સ્પેલિંગ ન સમજાય તો સ્પેલિંગ તૈયાર કરો. એક એક વાક્યને સમજીને તમે પાછો ફરીથી સમજવાના પાઠને એટલા ભાગને તૈયાર કરો અને પછી તમે પ્રશ્ન શોધશો તો પણ મળી જશે. જો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ સન. સૂર્ય શું છે? તો બોલ છે, પ્લાનેટ છે, ગ્રહ છે, સ્ટાર છે કે સ્કાય છે? આનામાંથી તમારે જવાબ શોધવાનો છે. અને જવાબ પ્રશ્ન સાથે જવાબ લખવાનો છે. બરાબર. ખાલી જવાબ નથી લખવાનો નોટમાં. એનો પ્રશ્ન, એનો જવાબ. બીજો પ્રશ્ન છે વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ખાલી જગ્યા સિઝન. આપણે બેચેની કઈ ઋતુ દરમિયાન અનુભવીએ છીએ? તો એનામાં વિન્ટર એટલે શિયાળો, સમર એટલે ઉનાળો, મોન્સૂન એટલે ચોમાસું અને સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. તો પાઠ આધારિત આપણે જવાબ તમને મળી જશે. બરાબર, જે સમજ્યા હશે ને. એ હાર્શ મીન્સ, હાર્શ એટલે તીવ્ર. તો એના માટે અહીંયા કયો સમાનાર્થી શબ્દ છે? હાર્શ એટલે હેપી થાય, ખુશ, નાઇસ. વીક એટલે નબળું, WEAK, વીક એટલે નબળું થાય. અને WEEK, વીક એટલે અઠવાડિયું થાય. અને સ્ટ્રોંગ એટલે મજબૂત અથવા તીવ્ર. તો આનામાંથી તમારે જવાબ શોધવાનો છે. સ્પેલિંગ પણ બરાબર તૈયાર કરવાનું છે અર્થઘટન સાથે. કન્વર્ટેડ મીન્સ, કન્વર્ટેડ એટલે રૂપાંતર કરવું, એ આપણે તમે તૈયાર કર્યું હશે. તો આનામાંથી એવો શબ્દ શોધવાનો છે કે કમ્પ્લીટેડ સમાપ્ત કરવું, ચેન્જ ઇન્ટુ, પછી કલેક્ટેડ
અને પ્રોડ્યુસ્ડ આ બધા શબ્દ તમને આવી ગયા છે. એટલે એ બધાના અર્થ તમે તૈયાર કર્યા હશે તો નજીકનો કયો છે એ તમને મોઢે આવડી જશે. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું થાય, કલેક્ટ એટલે એકઠું કરવું થાય, કમ્પ્લીટ એટલે સમાપ્ત કરવું થાય, ચેન્જ ઇન્ટુ એટલે બદલવું, રૂપાંતર કરવું થાય. એટલે તમને જવાબ સ્પેલિંગના અર્થ સાથે તૈયાર કર્યા મળી જશે. પછી ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ ખાલી જગ્યા અતિશય સૂર્યના તીવ્ર કિરણો શું ઉત્પન્ન કરે છે? તો તમને આનો જવાબ મળી જશે. બરાબર. સનસ્ટ્રોક, અહીંયા સનમાં આપણે ધ્યાન રાખવાનું છે. SON સન એટલે પુત્ર, દીકરો, અને SUN સન એટલે સૂર્ય થશે. એટલે આપણે એકદમ એલર્ટ રહેવાનું છે. સનસ્ટ્રોક, SUN સન, SON સન, સન ફ્લેમ અને સન સ્ટાર. તો આવી રીતે આપણે જે તમારા એક્સપ્લેનેશન 1નો જે ભાગ છે એના આધારે તમારે આ ઓપ્શનલ પ્રશ્ન જાતે મોઢે આવડી જાય એવા પ્રયત્ન કરવાના છે. આપણે એક્સપ્લેનેશન 1 અને ઓપ્શનલ પ્રશ્નનો છે ભાગ અહીંયા સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.